નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. વાત બનાસકાંઠાના ડીસાની કરીએ, જ્યાં વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસર જોવા મળી છે. બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ગામમાં જવાનો રસ્તો અવરજવર માટે બંધ થઈ ગયો છે. ગામમાં શાળા, ડેરી અને ઘર આગળ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. પાણી ભરાતા પશુપાલકો, ખેડૂતો માટે મુશ્કેલી વેઠવાનો વારો આપી ગયો છે. ડીસાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ બાદ ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. શાળાઓમાં પાણી છે, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર જો આવેલા છે એમાં પણ પાણી છે, તો લોકોના ઘર, દુકાનોમાં પણ પાણી ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે. એટલું જ નહીં, એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા પણ હાલ બંધ થઈ ગયા છે. પાણી ભરાય છે. ગામ મેન રસ્તો છે ડીસા, અહીંથી આપણે ટેસાણેથી ગામમાં જવા માટે. એમાં અમે સરપંચને કેટલી વખત કીધું, તલાટીને કીધું, પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં. હવે આ પાણીમાંથી કાઢવું કેમ? હવે સ્કૂલમાં આવી છે, હું સ્કૂલ છે, માતાજી મંદિર છે, હું સ્કૂલમાં છોકરાઓ ભણે, કેમ આવે? હવે હાલ બંધ છે. ડેરી છે, ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે. આજ પાણી આવી ગયું છે અંદર, ને આજ વરસાદનું પાણી ખૂબ ભરાઈ ગયું છે. અહીંથી કોઈ નિકાલ લાવતું નથી. અમારે ગામમાં પાણી આવે છે, આને સ્કૂલ છે, આને મંદિર છે, તે મહેરબાની કરીને પાણીનો નિકાલ કરો કોક. શું નામ તમારું? પ્રતાપભાઈ તળસાભાઈ. કેટલા સમયથી આ પાણી ભરાય? આ પાણી ભરાય છે, વર્ષો વર્ષ આવું જ રહે. દર ચોમાસે આજ તકલીફ પડે? હા. અને આ બાબતે તમે રજૂઆતો કોઈ કરી છે? રજૂઆત ફેર કરી જ દે, નથી કરી એમને. તો શું કહેવા માંગે છે? તો પણ કોઈ નિકાલ જ નથી આવતા.